નમસ્કાર, હું રાજીવ જોશી, સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડીમાં 11-12 સાયન્સમાં બાયોલોજી ટીચર છું. 2003થી સાયન્સ સિટીમાં નિયમિત રીતે હું વિઝિટ કરું છું. 2026 સુધીનો નાતો છે. આજના વેટલેન્ડ ડે માટે ખાટુ સરે જે અમને માહિતી આપી, અમારા બાળકો એ વસ્તુથી ખૂબ પ્રભાવિત છે. અને એક વાત મને ગૌરવ છે કે રામસર એ શબ્દ સનાતનીઓ માટે બહુ ગૌરવવંતી વાત છે. અને સરે જે જલપ્લવિત વિસ્તાર માટેની જે અમને માહિતી આપી, બાળકો એનાથી ખૂબ પ્રભાવિત થયા. અને થોળ અમારાથી 14 કિલોમીટર દૂર છે અને મારા કેટલાક વિદ્યાર્થીઓ નળ સરોવરના છે. એટલે આવનારા ભવિષ્યમાં ઇકોલોજીને સાચવવા માટે અમારા સ્ટુડન્ટ ખૂબ સારી રીતે કામ કરશે. અમને સાયન્સ સિટીમાં જે તક મળી છે એનો અમે આ મળેલા જ્ઞાનનો સારામાં સારો ઉપયોગ કરીશું, પ્રચાર અને પ્રસાર કરીશું અને વધુને વધુ બાળકો આવા ડેમાં જોડાય. અહીંના સ્ટાફની જે મહેનત છે એ ખૂબ સારી રીતની છે, એનું મેનેજમેન્ટ સારું છે. ઓકે. હું પટેલ દ્રષ્ટિ પત્રેશ કુમાર, હું SV સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડીમાંથી આવું છું. આજે અમે સાયન્સ સિટીની વિઝિટમાં આવ્યા હતા. તો ડૉક્ટર કેતન સરે અમને વર્લ્ડ વેટલેન્ડ્સ ડે પર અમને સ્પીચ આપી. એમને અમને સમજાવ્યું કે વેટલેન્ડ્સ એટલે કે જળ પ્લાવિત ક્ષેત્ર એટલે શું. તેમણે અમને જણાવ્યું કે જળ પ્લાવિત ક્ષેત્ર એટલે કે જ્યાં વોટર બોડીઝ હોય, વેટલેન્ડ્સ હોય, તેને વેટલેન્ડ્સ કહે છે. વેટલેન્ડ્સનો ઉપયોગ પણ માનવ જીવન માટે ખૂબ જ જરૂરી છે. તેમજ પ્રાચીન સંસ્કૃતિ તે પણ વેટલેન્ડ્સના કિનારે જ વિકસિત થઈ છે. અને આપણી પૂર્ણ ભારતીય સંસ્કૃતિ તે પણ સિંધુ ખીણ જેવા જ વેટલેન્ડ્સના કારણે જ આજે ડેવલપ છે. તો આમ તેમણે અમને ખૂબ જ સારી રીતે જણાવ્યું કે કેવી રીતે વેટલેન્ડ્સ એ માનવને ખૂબ જ ઉપયોગી છે. થેન્ક યુ.